हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्र शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्व विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः बृहच्च तद्दिव्यमचिन्त्यरूपम् बृहच्च तद्दिव्यमचिन्त्यरूपम् बृहच्च तद्दिव्यमचिन्त्यरूपम् दिव्यम् अचिन्त्यरूपम् बृहच्च तद्दिव्यमचिन्त्यरूपम् सूक्ष्माच्च तत्सूक्ष्मतरं विभाति दूरात् सुदूरे तदिहान्तिके च पश्यन्त्यस्विहैव निहितं गुहायां पश्यत्स्विहैव निहितं गुहायां मन्त्रनिप्प किं तत कन्धर्मकञ्च किं धर्मकञ्च तदिति उच्यते बृहन् महच्च तत्प्रकृतं ब्रह्म सत्यादिसाधनम्
સર્વતઃ વ્યાપ્તત્વાत् દિવ્યમ સ્વયં પ્રભમ અનિન્દ્રિય ગોચરમ અતઃ એવ ન ચિંતયિતું શક્યતે અસ્ય રૂપમ ઇતિ અચિંત્ય રૂપમ સૂક્ષ્માત તદાકાશાદેઃ અપિ તત્સૂક્ષ્મતરમ નિરતિશયં હિ સૌક્ષ્મ્યસ્ય સર્વકારણત્વાत् વિભાતિ વિવિધમ આદિત્યચંદ્રાદિ આકારેણ ભાતિદીપ્યતે કિંચ દૂરાત વિપ્રકૃષ્ટદેશાત સુદૂરે વિપ્રકૃષ્ટતરે દેશે વર્તતે અવિદુષામ અત્યંત અગમ્યત્વાत् તદ્બ્રહ્મા ઇહ દેહે અંતિકે સમીપે ચ વિદુષામ આત્મત્વાत्. આગળના મંત્રમાં કહેવામાં આવ્યું ઋષયઃ હિ આપ્તકામાઃ, જે પોતે જ પોતાનાથી સંતુષ્ટ છે. આપ્તકામા એટલે કે જેને સર્વ પ્રકારની ઈચ્છાઓની પૂર્તિ થઈ ગઈ છે. આપ્ત શબ્દ જે છે એમાં પેલો પ્ર ઉપસર્ગ લગાવી એટલે પ્રાપ્ત. પ્રાપ્ત જે છે પ્ર વત્તા આપ્ત પ્રાપ્ત, તો કે જેની સર્વ ઈચ્છાઓની પૂર્તિ થઈ ગઈ છે. સર્વ ઈચ્છાઓની પૂર્તિ થઈ શકે ખરી? કેમ? એટલે પેલી ઈચ્છા કેવી છે, જેટલી ઈચ્છાની પૂર્તિ કરીએ એટલી નવી નવી ઈચ્છાઓ શું થવાની? જાગતી જ રહેવાની. ગીતા બહુ મજાની વાત. આ બધું છૂટક છૂટક કરવાનું નહીં, બધું એક ઝટકે જ કરી નાખવાનું. છૂટક છૂટક કરીએ ને પછી એમાં પેલો ગૂંચવાતા જઈએ. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે, એક જ ઝટકે શું કરી દેવાનું? પતાવી જ દેવાનું. જાવ કેમ? અજ્ઞાન રૂપી અગ્નિ જે છે એ સર્વ કર્મને શું કરે? બાળીને ભસ્મ કરી જ નાખે. જ્યાં સુધી પેલો કરતા બેઠો છે, હું કરતા, ત્યાં સુધી શું થવાનું? પેલી ઈચ્છા અટકે નહીં. પણ એક વાર જાણી લીધું કે હું કરતા નથી, નૈવ કિંચિત કરોમિ, હું કઈ કરતો નથી. મુશ્કેલી અહીંયા જ છે. જો આ સમજો, મૂળ સમસ્યા અજ્ઞાન છે. પણ અજ્ઞાનને કારણે જે કર્તૃત્વ ભોક્તૃત્વ જે છે એ આપણે આ સંસારમાં શું કરે છે? આ ગુજરાતીમાં શબ્દ બહુ સરસ છે, લપેટે. જો આ સમજો, આ કર્તૃત્વ ભોક્તૃત્વ આપણને સંસારમાં શું કરે? પેલું લપેટ્યા કરે. આ કર્મ કર્યું ને આ કર્મ ફળ ભોગવવાનું, અને કર્મ ફળ ભોગવવા માટે વળી પાછો પેલો જન્મ લેવાનો. જન્મ લીધો, પાછો મૃત્યુ થયું, વળી પાછું પેલું મનુષ્ય શરીર મળ્યું, પાછા નવા કર્મ કર્યા. જો વિચારવા જેવું. આ કર્મ જે છે ને આપણને બહુ સામાન્ય લાગે છે, પણ સામાન્ય નથી. આ આપણે લપેટનાર આ જ છે. આ એક મનુષ્ય જન્મમાં તમે જે કર્મ કરશો ને, અને જે કર્યા છે એ બધા કર્મના ફળ ભોગવવા માટે એક જન્મ નહીં, કઈ કેટલી જાતના જન્મ લેવા પડે. જેવા કર્મ કર્યા હોય એને અનુરૂપ શું કરવું પડે? ભગવાને તમને અનેક પ્રકારની યોનિઓ આપવી જ પડે. આ પ્રકારનું પુણ્ય છે તો આ પ્રકારની યોનિ, આ પ્રકારનું પાપ છે તો આ પ્રકારની યોનિ. જુઓ, આ મચ્છર છે, જીવડા છે, કેવા છે? કોને કારણે છે?
આવા 2-4 જે પાપ કર્યા હોય એ જ પછી શું કરતા હોય, આપણને દુઃખી કરે, અનેક અધો યોનિમાં પણ આપણને લઈ જાય. આપણું જે મૂળ છે એટલે શંકરાચાર્ય કે ને કે અવિદ્યા કામ કર્મ, એક જ શબ્દમાં કહી દીધું, અવિદ્યા કામ કર્મ. અવિદ્યા છે એને કારણે કર્તૃત્વ છે. અજ્ઞાને નાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. આ અજ્ઞાનથી પેલો મોહિત થઈ ગયો. એને પછી શું માને છે, કર્તા હમિતિ મન્યતે. પોતાને શું માને છે, હું કર્તા. બે જ વસ્તુ વેદાંતમાં હંમેશા અભ્યાસ કરવાનો, ના હમ દેહ, હું દેહ છું જ નહીં. જા વિચાર, હું દેહમાં રહું છું. તમે ઘરમાં રહો છો, તમે ઘર બની ગયા? ઘર બની ગયા? તમે ગાડીમાં બેઠા, ગાડી બની ગયા? નહીં. તમે શરીરમાં રહીને તમે શરીર કેવી રીતે બની ગયા? અનેક મૂર્ખતા કહેવાય. જો સમજ. એટલે ગઈકાલે કીધું મૂઢ બુદ્ધિ નામ મૂઢમતિ. દેહમાં તમે રહો છો. જો નવદ્વારે પૂરે દેહી, આ નવદ્વાર વાળી આ નગરી છે. નૈવ કુર્વન, હું કઈ કરતોય નથી, કઈ કરાવતો પણ નથી. જો વિચાર, પેલું કર્તૃત્વ એવું છે ને, કર્તા હમિતિ મન્યતે. અને એક વાર પેલું કર્તૃત્વ આવ્યું અને પછી બધું ચાલુ થાય. કરતા એટલે પછી કર્મ કરે, કર્મ કરે પેલો ભોગતા કર્મફળ ભોગવે. આમ શ્રુતિ માતા કે છે કે આ એક અદ્વિતીય તત્વ માત્ર છે, પણ જેણે એ તત્વ જાણ્યું નથી એ આ કામ કર્મમાં શું થતું રહે છે, લપેટાતો રહે છે. પણ ઋષય આપ્ત કામાહ, જેણે પોતાને પૂર્ણ આનંદ સ્વરૂપ ઓળખી લીધો છે એને પછી કોઈ કામનાની પૂર્તિ કરવાની જરૂર પડતી નથી. જેણે પોતાને હું દુઃખી છું એવો નિર્ણય કર્યો એને શું કરવું પડે, કર્મ કરવું પડે, કર્મફળ મેળવવું પડે. પણ જેણે પોતાને પૂર્ણ આનંદ સ્વરૂપ ઓળખી લીધો છે એ કેવો છે, આપ્ત કામાહ ઋષય. પણ એ જે છે કયું છે, એમને જે તત્વની પ્રાપ્તિ થાય છે કેવું છે, ગઈકાલે જોયું એમ સત્યસ્ય પરમ નિધાનમ. એ પરમ તત્વ જે છે જે હૃદય ગુહામાં અભિવ્યક્ત થઈ રહ્યું છે. સત્યાદિ જે સર્વ સાધનો છે એનું પણ એ શું છે, તિજોરી નિધાનમ છે. સમજો, બહુ સમજવા જેવી વસ્તુ છે. આપણે જયારે એમ કહીએ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અહીંયા શું કહેવામાં આવ્યું, આ જેટલા પણ સત્યાદિ જે ગુણ જે છે, સદગુણ જે છે એનું નિધાન પણ આ સચ્ચિદાનંદ બ્રહ્મ જ છે. કે બ્રહ્મમાં સત્યાદિ લક્ષણો છે. સમજવા જેવું છે. હું એટલા માટે જ કહું, ભાષ્ય ભલે તમે વાંચો અને ભાષ્યનો અનુવાદ તમે વાંચો, પણ આમાં એટલું બધું ગૂઢતાથી દર્શાવવામાં આવે છે. સત્યસ્ય નિધાનમ, અને કેવું છે, પરમ નિધાનમ, શ્રેષ્ઠ છે. તો કે સત્યાદિ જે સાધનો જે છે, જે ઉત્તમ સાધનો છે એનું નિધાન પણ કોણ છે, આ આત્મા તત્વ છે. બહુ સરળ છે. આ સમજાવ્યું ને પછી એમ લાગે માતા તો બહુ સરળ છે. જા સમજ. બ્રહ્મ એટલે કે તમે આત્મા, આત્મા સત સ્વરૂપ છે. અને સત એટલે શું છે, ત્રિકાલે તિષ્ઠતિ સત. તો જો સત્ય તમારું સ્વરૂપ છે, સત તમારું સ્વરૂપ છે, તો મૃત્યુ તમારું સ્વરૂપ છે. સત તમારું સ્વરૂપ છે તો મૃત્યુ તમારું સ્વરૂપ નથી. જો મૃત્યુ તમારું સ્વરૂપ નથી, બરાબર સાંભળજો, તો પોતાને મર્ત્ય માનવું એ હિંસા થઈ કે નહીં? તમે સત સ્વરૂપ આત્મા છો અને પોતાને શું માની રહ્યા છો, હું મર્ત્ય. મોટામાં મોટી હિંસા આ છે. આ સમજો, પોતાને અજ્ઞાની માનવું, દુઃખી માનવું, મર્ત્ય માનવું એ શું છે, આત્માની હિંસા છે. જા સમજ. આઈએ, સત સ્વરૂપ આત્મા છે તો તમે મર્ત્ય નથી, અને પોતાને મર્ત્ય માનવું શું છે, હિંસા છે. આઈએ બીજું,
અન્યનું મૃત્યુ કરવું એટલે અન્યનો નાશ કરવો પણ શું છે? હિંસા છે. અન્યની પાસે હિંસા કરાવવી પણ શું છે? એનો અર્થ શું થયો? જો સત સ્વરૂપ આત્મા છે તો અહિંસા એ શું છે? સદગુણ છે. જો વિચારો, મૃત્યુ, પોતાનું મૃત્યુ કે બીજાનું મૃત્યુ કરવું એ હિંસા છે. તો સત સ્વરૂપ આત્મામાંથી જે સદગુણ આપણને મળે પહેલો કયો છે? અહિંસા. જો એ સત છે, જે સત્ય છે, આ સત અને સત્યનું આગળ આપણે જોઈ ગયા છે. સત એટલે જે ત્રણેય કાળમાં રહેનાર છે એને સત કહેવાય. ત્રિકાલેપી તિષ્ઠતિ ઇતિ સત. શ્રુતિ માતા છાંદોગ્યમાં કે છે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. આ જગત પહેલા સત સ્વરૂપ બ્રહ્મ હતું. તો એ સદ બ્રહ્મ છે. પછી ઉપદેશના અંતમાં જયારે કહેવામાં આવે છે, મહાવાક્યનો ઉપદેશ કરે ત્યારે કે છે સદૈવ સત્યમ. આ સદ બ્રહ્મ જ સત્ય છે. સત અને સત્ય બંને શબ્દ ભલે એક લાગે પણ અર્થ એક નથી. સદૈવ સત્યમ તદાત્મા તત્વમસી શ્વેત કેતો. તદ એવ એટલે કે સદ એવ સત્યમ. આ સત બ્રહ્મ જે છે એ સત્ય છે. તો કે સત્ય શબ્દનો અર્થ શું થાય? સત એટલે તો ત્રણેય કાળમાં એક સમાન રહેનાર છે. તો કે સત્ય કોને કહેવાય? આગળ આપણે બધું જ જોઈ ગયા છે. સત્ય શબ્દ જે છે, ભાષામાં કેટલાક એવા શબ્દો હોય છે જે શબ્દ કોઈ વિશેષ પદાર્થનો નિર્દેશ નહીં કરે. ભાષામાં અનેક પ્રકારના શબ્દો હોય. ક્રિયાપદ એટલે કે શું બતાવે? કયા પ્રકારની ક્રિયા છે. ખાવું, જમવું, ચાલવું, બેસવું, આ બધું શું છે? ક્રિયા બતાવે અને ક્રિયાપદ કહેવાય. રમેશ, સુશીલા, આ બધા શું છે? વિશેષ નામ કહેવાય. ફળ, વૃક્ષ, પુષ્પ, આ બધા નામ છે. શબ્દ કોઈક વસ્તુનો શું કરે? નિર્દેશ કરે, એને નામ કહેવામાં. એટલે નામ પદ છે, ક્રિયાપદ છે. પણ કેટલાક એવા શબ્દો છે જે કોઈ વસ્તુનો નિર્દેશ કરતા નથી. ધારો કે એમ કહું લાલ, પીળું, મોટું, નાનું, કોઈ વસ્તુ થયું? લાલ, પીળું, નાનું, મોટું, એને શું કહેવાય? વિશેષણ. એને શું કહેવામાં આવે? વિશેષણ. ક્રિયાપદ હોય, નામપદ હોય, એ રીતે શું છે? વિશેષણ. વિશેષણ કોઈ વસ્તુનો નિર્દેશ નહીં કરે, પણ કોઈ વસ્તુના ગુણનો નિર્દેશ કરે. એનો શું થાય? જે ક્રિયાપદ છે એ ક્રિયાવાચક શબ્દ કહેવાય. શાસ્ત્રમાં એને વ્યાકરણમાં શું કહેવાય? ક્રિયાવાચક શબ્દ, નામવાચક શબ્દ. એ પેલું વિશેષણ શું છે? વિશેષણ વાચક શબ્દ. તો એ વિશેષણ કોઈ વિશેષ પ્રકારનો ગુણ બતાવે એટલે એને ગુણવાચક કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? ગુણવાચક. તો વેદાંત ભણીએ ને એટલે વ્યાકરણે ભણવું પડે. ગુણવાચક. પણ ગુણવાચક જે છે એમાં પણ અનેક પ્રકારના ગુણ હોય, એમાં પણ વિભાગ છે. પેલો રંગ બતાવે, રંગવાચક. લાલ, પીળો, લીલો શું થયો? રંગવાચક. નાનું, મોટું, જાડું, પતલું, કદવાચક. વિશેષણમાં પણ શું થવાના? વિભાગ થવાના. રંગવાચક વિશેષણ છે, કદવાચક વિશેષણ છે. એવું એક વિશેષ પ્રકારનું છે, એને સત્તાવાચક. સત્તાવાચક.
તો કે એની સત્તા કયા પ્રકારની છે. એટલે આપણી પાસે સત્તાનો નિર્દેશ અંગ્રેજીમાં ઓન્ટોલોજી કહેવાય. સત્તા તો કે સત્તાવાચક જે શબ્દ જે છે એ આપણી પાસે 3 પ્રકારના શબ્દ છે. જેમ અનેક પ્રકારના રંગના શબ્દો છે, અનેક પ્રકારના ગુણના શબ્દો છે. આ બહુ ઉદાર છે, આ કૃપાળુ છે, દયાળુ છે, માયાળુ છે. તો આ બધા કેવા છે? ગુણવાચક. વ્યક્તિનો શું બતાવે? ગુણ બતાવે. એ જ રીતે કોઈ પણ પદાર્થ જે છે એની સત્તા કયા પ્રકારની છે, એનું સત્તા એટલે અસ્તિત્વ, એનું અસ્તિત્વ કયા પ્રકારનું છે એ દર્શાવતા જે શબ્દ જે છે એ સત્ય છે. સત્ય શું બતાવે? એની કયા પ્રકારની સત્તા છે. તો 3 પ્રકારના સત્તાવાચક શબ્દો આપણી પાસે છે. એક સત્ય, બીજું મિથ્યા અને ત્રીજું તુચ્છમ. જો આ નહીં સમજાય તો આજનું પ્રવચન તમને સમજાવવાનું નથી. આ સમજ સત્ય છે પરમ નિધાનમ એમ જયારે કહેવામાં આવે કે આ બ્રહ્મ તત્વ જે છે એ સત્યાદિ ગુણનું શું છે? નિધાન છે, તિજોરી છે. ત્યાં સમજ. તો સદૈવ સત્યમ, આ સત બ્રહ્મ છે એ જ સત્ય છે. તો એનું સત્યતા. પેલો બીજો શબ્દ છે મિથ્યા અને ત્રીજો શબ્દ છે તુચ્છમ. સત્ય જો એટલે જ ભગવાન ગીતામાં પણ કીધું સતઃ અભાવ ન વિદ્યતે. સત્ય એવું છે, સત્ય એટલે કે જે હંમેશા રહે છે, જેવું છે એવું નિર્વિકારી. સત્યને શું કહેવામાં આવે? નિર્વિકારી. સત્ય શબ્દની સાથે બીજો શબ્દ કયો જાય? નિર્વિકારી. કોઈ પ્રકારનો વિકાર એમાં આવે. સત્ય ત્રણેય કાળમાં એક સમાન રહે એને શું કહેવાય? સત્ય. મિથ્યા એક કાળમાં જેનું અસ્તિત્વ, ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ છે એને સત્ય કહેવાય. એક કાળમાં જેનું અસ્તિત્વ છે એને શું કહેવાય? મિથ્યા. પુષ્પ અત્યારે છે, ગઈકાલે નતું, આવતીકાલે રહેશે નહીં. 3 કાળમાંથી એક જ કાળમાં જેનું અસ્તિત્વ હોય એને મિથ્યા કહેવાય. મારા દાદા ભૂતકાળમાં હતા, મારા દાદા અત્યારે નથી, મારા દાદા ભવિષ્યમાં નહીં આવે. તે શું થઈ ગયું? દાદા શું થઈ ગયા? એક કાળમાં હોય એને મિથ્યા. જે 3 કાળમાં જેનું અસ્તિત્વ જ નથી એને તુચ્છમ કહેવાય. મનુષ્યના શિંગડા જોયા? સસલાના શિંગડા જોયા? વંધ્યા. આ બધા સંબંધ છે. ખરેખર વસ્તુનો નિર્દેશ કરે છે હોય જ નહીં, એને વસ્તુ હોય જ નહીં. એટલે તુચ્છમ ને સમજવું તો પેલો સંબંધ જ સમજાવવો પડે. કારણ કે કોઈ વસ્તુ હોય, વસ્તુ એમ કહે તો પછી તુચ્છમ કહેવાય નહીં. જો આ સમજ. એટલે શંકરાચાર્યજી આ અનેક પ્રકારના પેલા સંબંધો દર્શાવે છે. આ તુચ્છમ માટે શ્લોક બનાવી દીધો. મૃગમ પશી સ્નાત, મૃગ જળમાં જેને સ્નાન કરેલું છે. ખ પુષ્પ કૃત શેખર, શેખર એટલે મુગટ. પણ શામાંથી બનાવ્યું? ખ પુષ્પ. ખ એટલે આકાશ, આકાશ પુષ્પમાંથી મુગટ બનાવીને પહેર્યો છે. શશશૃંગ ધનુર્ધર, ધનુર્ધર એને ધનુષ્ય ધારણ કરેલું છે. પણ કયું ધનુષ્ય? શશશૃંગ સસલાના શિંગડામાંથી એને શું કર્યું? ધનુષ્ય બનાવ્યું. એશો યાતિ વંધ્યાપુત્ર. જુઓ જુઓ કોણ જઈ રહ્યું છે? આ વંધ્યાપુત્ર જઈ રહ્યો છે. વંધ્યાપુત્ર હોય નહીં
સસલાના શિંગડા હોય નહીં, આકાશ પુષ્પ હોય નહીં, અને મૃગજળ હોય જ નહીં. તુચ્છમ, અને શું કહેવાય? જેનું અસ્તિત્વ જ નથી. આ તો આપણે મુંડક ભણીએ છીએ. પેલું માંડુક્ય ભણીએ ને એમાં બધું ઉડાડી જ દે. આ જગતને તુચ્છ જ કે છે, અને અજાતવાદ કહેવાય. અજાતવાદ એટલે જગતનો જન્મ થયો જ નથી. જો અજાતવાદ નું શું છે? છે જ નહીં. જો વેદ ભગવાને કીધું અસત ભાવ ન વિદ્યતે. જે અસત છે એનું શું છે? અસ્તિત્વ છે જ નહીં. જો એટલે હું વારંવાર કહું, તમે શિંગડા કોની સાથે ભેળો છો? છે જ નહીં. પણ એમાં જ આપણું જિંદગી શું થાય, આપણું જીવન શું થઈ જાય છે? એમાં જ પૂરું થાય. જા સમજ. અહીંયા જ્ઞાન, ત્યાં જ્ઞાન, આને મળ્યા, પેલા મળ્યા, આ કર્યું, પેલું કર્યું, છે જ નહીં. ઘડો છે એમ કહીએ ને પછી પેલું કાર્ય છે, ને કારણ છે, ને ઉત્પત્તિ છે, ને સ્થિતિ છે, ને સંહાર છે, ને બધું જ છે. એટલે જ ભગવાન શું કેવું પડ્યું? ન ચમત્સ્થાની ભૂતાની. જા સમજો કઈ કાને છે જ નહીં. અર્જુન પેલા તું છે એમ કે છે, અને પછી હું તને કહું છું કાર્ય કારણ હું છું. ન ચમત્સ્થાની ભૂતાની છે જ નહીં. જો વિચારજો. અને છતાં દેખાઈ રહ્યું છે. પશ્ચમે યોગમ ઈશ્વર. જો મારું ઐશ્વર્ય આ બધું દેખાઈ રહ્યું. જો વિચાર. પેલા કે છે જ નહીં, અને પછી શું કે છે? જો આ બધું દેખાય છે. એટલે શંકરાચાર્ય દક્ષિણામૂર્તિ ભગવાનના સ્તોત્રમાં પહેલું આ જ કે છે, વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ. તુલ્યમ એટલે સમાન. આ જગત કેવું છે? પણ દર્પણમાં દેખાતા જગત સમાન છે. દર્પણમાં દેખાય છે. દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ. છે જ ને. આ સમજો. સત અભાવ. સત આત્મા છે એનો ક્યારેય અભાવ થતો નથી. અસત જગત જે છે એનું અસ્તિત્વ છે. નચમત્સ્થાની ભૂતાની. એટલે જે લોકો એમ કેતા ને ગીતા બહુ વ્યવહારુ છે, ગીતા તો એમ કે છે કે આ જગત જ નથી. પછી વ્યવહારુ કોણ કહેવાનું? પેલું જગત હોય પછી પેલો વ્યવહાર હોય. જા સમજો. પણ માતાજી એમાં તો બધા પ્રકારના વ્યવહારો હોય. દીકરીના લગ્નનો વ્યવહાર હોય, વાસ્તુ કરે તોય વ્યવહાર હોય. સત્ય. સત્ય એ સત્તા છે. આ સદબ્રહ્મની સત્તા કેવી છે? સત્ય છે. આ જગતની સત્તા કેવી છે? મિથ્યા. સદૈવ સત્યમ. સત્યનો અર્થ થાય જે જેવું છે ને એવું. જે જેવું છે ને એવું. આમ બ્રહ્મ કેવું છે? સત સ્વરૂપ. જો એ સત સ્વરૂપ છે તો પોતાને મર્ત્ય માનવું હિંસા છે. જો આ સત શબ્દમાંથી જ અહિંસા આવે. સત સત્યમાં એ શબ્દમાંથી જ સત્ય આવે. એટલે જ કીધું પરમ નિધાન. પોતાને મારવું. જો એટલા માટે આપઘાત કરવો પણ પાપ કેમ છે સમજાઈશ તમને. તમે સદબ્રહ્મ છો અને તમે પોતાનો નાશ કરો છો. આત્મહત્યા કરવી પણ શું છે? પાપ છે. પોતાનો નાશ કરવો પાપ છે. એનો અર્થ શું થયો? બીજાને જીવન આપવું, બીજાના જીવન માટે મદદ કરવી પણ શું છે? પુણ્ય છે. જો સમજો, એક સતમાંથી જ આ કેટલા પ્રકારના ગુણ છે. અહિંસા ગુણ છે. સત્ય એટલે કે જે જેવું છે એવું વચન કરવું, એ સત્ય વાણી પણ શું છે? સદગુણ છે. એ જ રીતે બીજાને મદદ કરવી, દાન કરવું, બીજાને મદદરૂપ થવું એ પણ શું છે? સદગુણ છે. કેમ? જેમ તમારું અસ્તિત્વ તમે ટકાવો છો એમ બીજાના અસ્તિત્વને ટકાવવા માટે તમે શું કરો?
એને ધનની મદદ કરો, અન્નની મદદ કરો, વસ્ત્રની મદદ કરો, ઘરની મદદ કરો. આમ એના અસ્તિત્વને ટકાવવા માટે શું કરો છો? જે પણ કંઈ તમે મદદ કરો છો એ બધી મદદ જે અસ્તિત્વ ટકાવવા માટે જે કરવામાં આવી એ બધી મદદને દાન કહેવામાં આવે. જો એક જ સત શબ્દ વિચારી જોજો. અહિંસા, સત્ય, દાન, બીજાને મદદ કરવી, આ એક સત. ચિત્ત, બીજો ભગવાનનું સ્વરૂપ કયું છે? ચિત્ત. ચિત્ત બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ. એનો અર્થ શું થયો? પોતાને અજ્ઞાની માનવું એ પાપ છે. પોતાને અજ્ઞાની માનવું શું છે? પાપ. ગુજરાતીમાં કહેવત છે, પડવું એ ખોટું નથી, પડીને ઊભા ન થવું એ શું છે? અજ્ઞાની હોવું એમાં કોઈ દોષ નથી, એટલે જન્મથી જ છે અજ્ઞાન, અને જન્મથી નહીં, જન્મથી અજ્ઞાની છે. પણ અજ્ઞાનની નિવૃત્તિ ન કરવી એ ખોટું છે. આજનું પ્રવચન બરાબર સમજજો. અજ્ઞાની છે એ હકીકત છે, પણ અજ્ઞાનની નિવૃત્તિ ન કરવાનો પ્રયત્ન કરવો, જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ન કરવો એ મૂર્ખતા છે. આપણે બધું જ કરીએ છીએ, પણ આ પોતાના સ્વરૂપનું જે અજ્ઞાન છે એ અજ્ઞાનની નિવૃત્તિ માટે આપણે કેટલા પ્રયત્ન કર્યા. જો એટલે તમને વારંવાર કહું છું કે આ અજ્ઞાન આપણી સમસ્યા છે. પણ તમે કર્મ કરો ને, ભજન કરો ને, કીર્તન કરો ને, જપ કરો ને, પૂજા કરો ને, વ્રત કરો, આ બધું જ છે. પણ આ બધું કર્યા પછી પણ પેલું અજ્ઞાનની નિવૃત્તિ માટે શું પ્રયત્ન કર્યા તમે? જો વિચાર. સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં, જન્મ મરણ દેનારું બીજ બળશે નહીં. આ અજ્ઞાનની નિવૃત્તિ કરવી. જો આ મુંડકમાં જોઈ ગયા આપણે, જે વિવેકી છે, જે બ્રાહ્મણ છે, શું કરે છે? પરીક્ષા લોકાન કર્મચિતાન. એને આ જગતની પરીક્ષા કરી લીધી. આ જગત કેવું છે? આ કર્મથી ઉત્પન્ન થયું છે, અનિત્ય છે. બ્રાહ્મણ નિર્વેદમાયા. આ જગત પ્રત્યેને શું થવો જોઈએ? વૈરાગ્ય કેળવાવું. પણ એક વાર વૈરાગ્ય કેળવાઈ ગયો પછી શું કરવાનું? ઋષિકેશ જવાનું. ઋષિકેશ જઈને શું કરવાનું? હિમાલય દંત મંજન ચાલુ કરવાનું, સિતારવાદનના ક્લાસ ચાલુ કરવાના. ત્યાં જઈને જુઓ તો 50% આ જ ચાલે. આ સમજો. રામદેવ બાબાએ બધા પ્રોડક્ટ ચાલે, એટલે પછી બધા જ મહાત્મા ચાલુ કર્યું. જો આ સમજો. જેટલા મહાત્મા છે ને, જેટલા મહાત્માના આશ્રમ છે ને, બધાએ પેલા સાબુન, શેમ્પુ, દવા. અરે પણ તું એને માટે આશ્રમ ચાલુ કર. જો વિચારી જુઓ તમે. પેલી અગરબત્તી ચાલુ કરે ને પછી પેલું સાબુ ચાલુ કરે ને પછી શેમ્પુ ચાલુ કરે. આને માટે આશ્રમ છે. સમજો. રામદેવ બાબા તો બહુ પ્રેમથી ઓપનલી જ બોલે છે કે હું આ કરું છું. કેમ? આ બધી વિદેશી, જો આ સમજો, એમનું જે છે એમનું લક્ષ્ય એમણે સિદ્ધ જ કરેલું છે, કહેલું જ છે એમણે. આ બધી વિદેશ, જો આજે સમજો, આજે વિદેશી કંપનીઓ બધી અત્યારે વિચાર કરતી થઈ ગઈ છે. એમનું તો લક્ષ્ય જ હતું અને એ લક્ષ્ય ચાલી રહ્યા છે. વિદેશીકરણ એમને મંજૂર જ નહોતું, સ્વદેશીકરણ જ એમનું લક્ષ્ય હતું અને કરી બતાવ્યું. જો આ વિચાર. અને સ્વદેશીકરણ બતાવવામાં 10,000 કરોડનો ધંધો થઈ ગયો. જો આ વિચાર. આને પ્રમાણિકતા કહેવાય. તમે જે કરવા માંગો છો એ જ તમે કહો છો. પણ ધ્યાન માટે આશ્રમ બનાવે પણ તેમાંથી શેમ્પુ બનાવે તો પણ ધ્યાન માટેનો આશ્રમ છે કે શેમ્પુ માટેનો આશ્રમ છે? અગરબત્તી બનાવે.
પછી પેલું ફટાકડા, દિવાળી આવે ને બધા ફટાકડા ચાલે. એટલે પણ તું ફટાકડા વેચવા માટે તું બને ગાંડ પણ જો સમજો. કેટલાક આશ્રમમાં તમે જાઓ તો પેલી દુકાન ચાલતી હોય, પણ તું આશ્રમ દુકાન ચલાવવા માટે જ જાવ છે. એમાં બધું જ મળે, ધોતી મળે ને રુદ્રાક્ષ મળે ને પછી બધું જ મળે. જો સમજ. અને પછી દુકાન ચલાવવા માટે પેલા સાધકોને રાખવા પડે, એટલે પેલો સાધક દુકાન ચાલે. ઘરમાં બેઠેલો હોય, જો આ સમજ. અહીં વલસાડમાં બેઠો ને ત્યાં નવરો બેઠો રખડ્યા કરતો હોય, અને આશ્રમમાં જઈને શું કરે? દુકાન. બાપા દુકાન પર બેસે નહીં તો ત્યાં જઈને દુકાન પર બેસે. જો આ સમજ. અહીંયા બાપાની દુકાન પર કામ કરવા લાગો તો ત્યાં નહીં જાય, રખડ્યા કરે આખો દિવસ. દુકાન ચલાવવા માટે આશ્રમ છે. દુકાન ચલાવવા તમે વલસાડ છોડીને ત્યાં ગયા? સમજો. શાસ્ત્ર અધ્યયન માટે આશ્રમ છે, તપશ્ચર્યા કરવા માટે આશ્રમ છે, જપ કરવા માટે આશ્રમ છે. આશ્રમનું વાતાવરણ એવું હોવું જોઈએ જ્યાં જઈને આપણે તપશ્ચર્યા કરવાની ઈચ્છા થાય. વાતાવરણ એવું હોય. અને ગુરુનું કામ પણ શું છે? આ અજ્ઞાન રૂપી સ્વામી એટલે બહુ સરસ કહેતા કે ગુરુની એક વસ્તુ છે ને, એ ગુરુ એ શિષ્યની એક વસ્તુ ગુરુને બહુ પસંદ છે, અને એ શું છે? આ અજ્ઞાનની નિવૃત્તિ કરવી. ગુરુનું લક્ષ્ય એક જ છે. શું છે? શિષ્યના અજ્ઞાનની નિવૃત્તિ કરવી. આ જ એનું પસંદગીનું કામ છે. અને અજ્ઞાનની નિવૃત્તિ કરવી તો શું કરવું પડે? સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. આ જ લક્ષ્ય છે. આમ જો ચિત્ત સ્વરૂપ આત્મા છે, ચિત્ત સ્વરૂપ બ્રહ્મ છે, તો અજ્ઞાની રહેવું એ મૂર્ખતા છે. અજ્ઞાનની નિવૃત્તિ કરવી એ જ આપણા જીવનનું લક્ષ્ય છે. બીજું, બીજાને અજ્ઞાનમાં રાખવું એ પણ ખોટું છે. આપણે છુપાવીએ. જો આ સમજ અર્ધ સત્ય કહેવાય. એને શું કહેવાય? અર્ધ. પણ અડધું કહેવાનું ને અડધું બાકી રાખવાનું. બીજાના અજ્ઞાનની નિવૃત્તિ કરવા માટે આપણે મદદરૂપ થઈએ. શું છે? પુણ્ય. જા વિચાર. અજ્ઞાની રહેવું પણ મૂર્ખતા છે, બીજાને અજ્ઞાની રાખવું પણ શું છે? દોષ છે. એનો અર્થ શું થયો? જ્ઞાન પ્રાપ્ત કરવું અને બીજાને જ્ઞાન આપવું એ પુણ્ય છે. જ્ઞાન પ્રદાન બધું એટલા માટે ને વિદ્યાદાન કહેવામાં આવે. એને શાસ્ત્રમાં શું કહેવામાં આવે? વિદ્યાદાન કહેવાય. અને શાસ્ત્રમાં એવું કહેવાય અન્નદાનમ પરમ દાનમ. શ્રેષ્ઠ દાન કયું છે? અન્નદાન. કેમ? દાન. જો આ સમજો, દાનની માત્રા શાનાથી નક્કી થાય? દાનની માત્રા જેને તમે આપો છો એમાં કેટલી તૃપ્તિ તમે આપો છો એને, એના પર એ દાનની માત્રા નક્કી થાય. એટલું જ નહીં, એને એવી તૃપ્તિ આપીએ આપણે કે એને જાતે જ કેવું પડે બસ હવે નહીં. એને અલમ બુદ્ધિ કહેવાય. સામે વાળો શું કે? બસ નહીં. જા ધનમાં આવું શક્ય નથી. એટલે જ કઠોપનિષદમાં પેલો યમરાજાને શું કીધું? યમરાજાએ કેટલું જેટલું ધન સંપત્તિ જોઈએ તને આપવું. નચિકેતાએ શું કીધું? ન વિત્તે ન તર્પણીયા મનુષ્ય. આ મનુષ્યને ધનથી કોઈ તૃપ્ત કરી શકે છે. અન્નદાનમ મહાદાનમ. કેમ? પેલાને ગમે એટલું ભાવતું હોય ને, ગમે એટલા લાડવા ભાવતા હોય, કેટલા લાડવા ખાય? તો આજે તો કઈ મળે નહીં. આ પહેલાના જે બ્રાહ્મણો જમવા બેસતા ને, 8-8, 10-10 લાડવા શું થઈ જતા? સ્વાહા થઈ જતા. અને પછી જાય. કેમ? કે વલસાડ થી વાપી ગાડી નહીં જાય, ચાલતો જાય. જા સમજો.
એટલે 10 ના 5 લાડવા તો શું થઈ જાય, તરત જ પચી જાય. જાશું એ લાડવા પચી જાય, ઘી પચી જાય, એટલે કોલેસ્ટ્રોલ હોય જ નહીં. આ સમજો, ગમે એટલી ભાવતી વસ્તુ હોય પણ ચોથા 5મા લાડુ હોય તો શું કરવું પડે, બસ. અને એટલા માટે શું છે, એ તૃપ્તિ આપે છે અમને. શું કરે છે, આપણને તૃપ્તિ આપે. એટલું જ નહીં, બસ કેવડાવે આપણી પાસે. અને એટલા માટે શું કીધું, અન્નદાનમ મહાદાનમ. પણ શાસ્ત્ર કે છે તતઃ પરમ વિદ્યાદાનમ, એનાથી પણ શ્રેષ્ઠ કોણ છે, વિદ્યાદાનમ. કેમ, અન્નેન તુ ક્ષણિકા તૃપ્તિ. આ અન્નથી તૃપ્તિ મળી, પણ કેટલો વખત, 2 કલાક. જો પાછા ઊંધડા બોલવા જ માંડે. આ સમજો, 2 કલાક બસ ચાલે. ત્રીજો કલાક શરૂ થાય એટલે શું છે, પેલો ફાફા મારવા જ માંડે, ડબ્બા ખોલવા જ માંડે. જો આ સમજો, તો એટલે જ આ બહેનો બધી છે ને, આ બધું પ્લાનિંગ જ રાખેલું હોય અને ડબ્બા ભરી જ મૂકેલા હોય. એ પેલો માથું ખાઈ નહીં. જો આ સમજો, પેલા ગાંઠિયા હોય, સેવ મમરા, ગોળ પાપડી હોય, ખબર જ છે કે 2 કલાક પછી શું થવાના, પેલા ઉંદરડા બોલવાના જ છે. જ્ઞાનેન ક્ષણિકા તૃપ્તિ. અન્નથી જે તૃપ્તિ મળે છે એ ક્ષણિક છે, અનિત્ય છે. વિદ્યા તુ નિત્ય તૃપ્તિ, નિત્ય તૃપ્તિ. પણ વિદ્યાથી જે તૃપ્તિ પ્રાપ્ત થાય કેવી છે, નિત્ય તૃપ્તિ. પેલા આર્કિમિડીઝ જ ને, યુરેકા કોણ બોલ્યું, એ જ ને. પેલો નાવા બેઠો, જો આ તમે પેલો ટબમાં પાણી ભર્યું, અને નાવા બેઠો વસ્ત્ર કાઢીને, પણ જ્યાં એક ટબમાં બેઠો ને પેલું ટબનું પાણી બહાર ઉછળીને પડ્યું, એટલો ખુશ થઈ ગયો, એટલો ખુશ થઈ ગયો. શું છે, નિર્વસ્ત્ર પેલો દોડવા માંડ્યો, યુરેકા યુરેકા યુરેકા. જો યુરેકા એટલે શું છે, મેં શોધી નાખ્યું, મેં શોધી નાખ્યું, મેં શોધી નાખ્યું. જો આવે આનંદ. જો સમજો, આ વિદ્યાનો શું છે, આનંદ છે. કંઈક નવું શોધ્યું એટલે શું થયો, આનંદ છે. જો એટલા માટે હું કહું છું કે રોજ નવું કંઈક વાંચો, નવું કંઈક કરો, તો જીવનમાં કંટાળો નહીં આવે. સર્જનમાં આનંદ છે. આ સમય રોજ નવું વાંચવાનું, કંઈક નવું કરવાનું. એ વાત જ એમ, વાંચવાનો તો કઈ નવી વાનગી બનાવો, નવું કરો, પણ શું કરો, કંઈક નવી શું કરો, કંઈક નવી વાનગી બનાવો. એને આપણે ઘરવાળા તો હોય જ, જો સમજો, પ્રયોગ કરવા માટે. આ ચાખી જોવાનું, જો સમજો, પેલો આપણે ચાખે, જો સમજ, ખબર છે કે કાલે ખાવાનું મળે નહીં. જો સમજો, એટલે ચાખ. અને વિદ્યાનંદ કહેવાય. જ્ઞાન એ આનંદ છે. સર્જન એ આનંદ છે. કંઈક નવું શોધીએ. પેલી મેડમ ક્યુરીને પણ શું થયું, એ કરતી શું હતી અને શું થઈ ગયું, અને એમને મનમાં જ વિચાર્યો કે રાત્રે ઉઠીને જોઉં, પેલી પ્રયોગશાળામાં જઈ આવું. અને પ્રયોગશાળામાં જઈને જોયું તો શું થયું, પેલો સ્વપ્રકાશ પદાર્થ ત્યાં હતો, રેડિયમ. આનંદ છે. જ્ઞાનમાં આનંદ છે. અને એટલા માટે બીજાને જ્ઞાન આપવું અને પોતે જ્ઞાન પ્રાપ્ત કરવું શું છે, પુણ્ય કર્મ છે, વિદ્યાદાન કહેવાય. તમે જો જ્ઞાન સ્વરૂપ આત્મા છો, ચિત્ત સ્વરૂપ આત્મા છો, તો અજ્ઞાનની નિવૃત્તિ ન કરવી એ દોષ છે. બીજાને અજ્ઞાની રાખવું પણ શું છે, દોષ છે. જ્ઞાન પ્રાપ્ત કરવું અને જ્ઞાન આપવું એ શું છે, પુણ્ય છે. જો જ્ઞાન પ્રાપ્ત કરવું જે છે ને, અનેક પ્રકારના જ્ઞાન છે. આપણે જોઈ ગયા અપરા, અહીંયા જ જોયું અપરા વિદ્યા. અપરા વિદ્યા કેવી છે, અનેક છે. તમને જે વિષય પસંદ હોય ને એ વિષયમાં તમે લો. અને આજે તો તમે જુઓ ને, આ આશ્ચર્ય જ છે. આ સમજો, અત્યારે જે જ્ઞાનની માહિતીનો જે વિસ્ફોટ થયો છે ને, કલ્પના બહારની વસ્તુ છે. એક જ વિષય તમે લો અને એમાં જે વિશેષતાઓ જે છે, એમાં જે નવીનતાઓ જે છે, આપણે કલ્પના કામ નહીં કરે.
જો તમને કહું, આ નેલ પોલિશ જા સમજ, ખાલી દ્રષ્ટાંત. આપણને શું લાગે નેલ પોલિશ એટલે શું કરવાનું? આમ નેલ પોલિશ કર્યું. નેલ પોલિશમાં પણ તમે યુટ્યુબ પર જઈને જુઓ ને તો એટલી જાતના નેલ પોલિશ, અને એમાં જે એ લોકો કારીગીરી કરે ને, આ સમજજો, એવી એવી આટલું અવસ્થા નખમાં પણ એ લોકો જે ડિઝાઇન બનાવે ને તમારી કલ્પના બહારની વસ્તુ. જો વિચાર, આપણે તો વાળ એટલે શું આમ કાપ્યા આમ ઓળી લીધા. જો તમે પણ વાળ કાપવી પણ એક કળા છે. એનું પણ શું છે? કંઈક નવું કરો. અસમજ, તમારી પસંદગીનો એક વિષય પકડો ને એમાં પછી શું કરો? ઊંડા ઉતરો. પણ આપણી મુશ્કેલી શું છે? થોડું કામ અલ્પ કરીએ ને એટલે આપણે દુઃખી થઈએ છીએ. જો આ વ્યાકરણ એમ કહીએ ને એમાં પણ આનંદ છે. આ સમજો, કંટાળો નથી. કેમ? પેલા શબ્દના અનેક પ્રકારના અર્થનું સ્ફુરણ છે, તેને શબ્દ શક્તિ કહેવામાં આવે. જો આ વિચાર, આ શબ્દ શક્તિ જે કામ કરે છે. જો વિવેકાનંદ પેલા અમેરિકા ગયા ને તો જપ કરતા, એટલે કોઈ પૂછ્યું શું કરતા? કે ભગવાન નામ લો. જો ભગવાન નામ લેવા શું થાય? એમ ધારો કે રામ રામ કરતા, તો કે હું રામ રામ, તો કે રામ 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 બોલવાનું શું થવાનું? એટલે કઈ જવાબ નહીં આપ્યો અમે. જાતા હંમેશા જવાબ આપવો ને એવું જરૂરી નહીં માનવાનું. કોઈ પૂછે ને કોઈ ખટપટ કરે ને તો હંમેશા જવાબ આપ. પણ આપણા દક્ષિણ ગુજરાતમાં તો સ્વભાવ છે, શું છે? પેલો બોલ્યો નથી એટલે શું કરવાનું? પછી એની માટે કહીએ કરે ચોપડાવી દીધું. દરેક પ્રશ્નનો ઉત્તર આપવું એવું આવશ્યક નથી. એટલે વિવેકાનંદ કશું બોલ્યા નહીં. એટલે 3 યુવાનો હતા, એ 3 યુવાન ચાલવા માંડ્યું. જ્યાં થોડા અંતરે ગયા ને, રાસ્કલ જોશું મોટેથી બોલ્યા. રાસ્કલ એટલે ગધેડો. થોડાક અંતરે જ ગયેલા અને એટલું મોટેથી ગધેડો જોશું બોલ્યા. પેલા 3 ફર્યા અને પાછા આવ્યા. જાસમ સમજો, ગધેડો કીધો. વિવેકાનંદ કે મેં તમને નથી કીધું, હું તો ખાલી ગધેડો બોલેલો. જા સમજો, પહેલી વસ્તુ, પહેલું તો હતું હું ખાલી ગધેડો બોલ્યો. મેં તમારા 3 માંથી એક નામ લીધું નહીં. અને છતાં પણ શું છે? તમે 3 દાડા પાછા મારી પાસે આવ્યા અને આ ગધેડા શબ્દે તમારા મનમાં ક્રોધ જન્માવ્યો. આને કહેવાય શબ્દ શક્તિ. તમારા 3 માંથી કોઈનો મેં નિર્દેશ નથી, હું તો ખાલી ગધેડો એમ બોલ્યો મોટેથી. પણ એ ગધેડો શબ્દ તમને મારી પાસે લાવ્યો કે નહીં? લાવ્યો. ક્રોધ જન્માવ્યો કે નહીં? જન્માવ્યો. કે જો ગધેડા શબ્દમાં આટલી શક્તિ હોય તો રામ અને કૃષ્ણમાં કેટલી શક્તિ હશે? જો આ એ લોકો માટે નથી, આપણા માટે છે. આખો દિવસ શું કરતા રહો? નામ લેતા રહો ભગવાન. આ બીજી પંચાયત કરીને ટીવી જોઈને માથાકૂટ કરીએ ને ભલે શું કરો? જો એટલે જ કહેવાય ને, રામ કરતા પણ શ્રેષ્ઠ કોણ છે? રામ નામ છે. જા સમજ, એને શબ્દ શક્તિ કહેવામાં. બોલતા રહો, રામ 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 બોલતા રહો, કૃષ્ણ 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 બોલતા રહો, ભગવાનનું નામ લેતા રહો. એનો અર્થ શું છે? પોતે પણ ભગવાનનું નામ લે, બીજાને પણ ભગવાનનું નામ લેવડાવીએ. આ ચિત્ત સ્વરૂપ પરમાત્મા. જો આ સમજો, પોતાનું પણ કલ્યાણ કરીએ, બીજાનું પણ શું કરીએ? આપણે કલ્યાણ કરીએ. આમ ચિત્ત સ્વરૂપ પરમાત્મા છે. એમાંથી શું થયું? વિદ્યાદાન જેને કહેવામાં આવે, સર્જન જેને કહેવામાં આવે, વિવેક જેને કહેવામાં આવે, આ બધું ક્યાંથી આવ્યું? એ ચિત્ત સ્વરૂપ પરમાત્મા જે છે એમાંથી જ આ બધા સદગુણ પ્રગટ થયા. અને એટલા માટે શું કે છે? સત્યસ્ય પરમ નિધાનમ. ત્રીજું, આનંદ બ્રહ્મ. એનો શું થયું? પોતાને દુઃખી માનવું એ મોટામાં મોટું પાપ છે, અને બીજાને દુઃખી કરવું. માતાજી પણ એને લાયક જ છે. હું કોણ નક્કી કરવા વાળું?
દુઃખી રહેવું અને દુઃખી કરવું પાપ. બીજાને આનંદ આપવો અને પોતે આનંદમાં રહેવું એ પુણ્ય છે. હું વારંવાર એટલે કહું છું, તમારું મન પ્રસન્ન છે કે નહીં? ગમે તેટલું કર્યા પછી જો તમારું મન પ્રસન્ન નથી ને, તો આ બધું નકામું છે. આ સમજ, શું કર્યું જપ કરે, શું કર્યું તપ કરે. જપ તપ કર્યા પછી પણ, પૂજા પાઠ કર્યા પછી પણ જો આપણું મન ક્ષીણ રહેતું હોય, કંઈક અસુખનો અનુભવ કરતું હોય, તો આ બધા તમારા જપ પૂજા પાઠ પણ શું થવાનું? નિષ્ફળ છે. જો આ સમજો, આનંદ તમારું સ્વરૂપ છે. આનંદ પરમાનંદ સ્વરૂપ પરમાત્મા છે. તો આનંદમાં રહેવું અને અન્યને આનંદ પ્રદાન કરવું એ જ પુણ્ય છે. અને આનંદ પ્રદાન કરવા માટે ઘણી બધી વસ્તુ છે. જો આ સમજો, બીજાને સુખી કરવા માટે પ્રયત્ન કરવાનો. આપણા ગુજરાતીમાં કહેવત છે, કોલસાની ખાણમાં જઈએ ને તો હાથ કાળા થયા વગર રહે નહીં. સમજો, જો બીજાને તમે પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરશો તો તમે પણ શું થવાના? પણ તમે પોતે પ્રસન્ન રહેશો ને તો બાકીના બધા શું થવાના? દુઃખી થવાના. કેમ? આટલો કેમ ખુશ રહે છે? બીજાને આનંદમાં રાખો, અને બીજાને તમે આનંદમાં રાખવાનો પ્રયત્ન કરશો તો તમે પણ શું થવાના? આનંદમાં. હું બીજાને કેમ પ્રસન્ન કરું, હું કેમ બીજાને આનંદમાં રાખું? આમ આનંદ સ્વરૂપ પરમાત્મા છે, તો મારે પણ શું કરવું છે? હું પણ આનંદમાં રહું. દુઃખી થવું એ પાપ છે. જો અને આનંદમાં રાખવું બહુ સરળ છે. જો વિચારી જજો, બાળકોને પણ આનંદમાં રાખવું બહુ સરળ છે. એ લોકો કંઈક નવું નવું આપો ને તો પેલો ખુશ થઈ જાય. જો આપણે ત્યાં એક દાદા થઈ ગયા, એમને પેલા દીકરીના દીકરા એમને ત્યાં રહેવા, 2 દીકરા. પેલા બંને દીકરા પેલા નાના, દાદાને એમ થાય કે રમકડા લઈ આપું, ત્યારે એમને ત્યાં હું રહેતી. પેલું 100 રૂપિયા તે વખત, જો આ 15 વર્ષ પહેલા નથી, પેલું 100 રૂપિયાનું રમકડું લઈ આવ્યા. પેલું રમકડું લાવ્યા અને પછી એ લોકોને રમતા શીખ્યું. હમણાં રમતા શીખ્યું અને પછી કંઈક કામ કરવા ગયા. પાછા આવીને જો પેલું આખું રમકડું શું થઈ ગયું? તોડી ફોડીને મેદાન. હું પેલા મારા રૂમમાંથી બહાર નીકળી, મને તો હું જો આ સવારે જ એ લોકો 100 રૂપિયાનું રમકડું લઈ આવ્યો અને આ કલાકમાં તો શું કરી દીધું? તોડી ફોડીને મેદાન કરી. એટલે મેં કીધું એ લોકોને 100 રૂપિયા કઈ સમજ નહીં પડે. જા સમજ, તમે એને 100 રૂપિયાનું રમકડું લાવી આપ્યું કે 10 રૂપિયાનું રમકડું લાવી આપ્યું, એને કોઈ ફરક નથી. એને રમકડા સાથે કામ છે. મને કે એ વાત તમે સાચી કરી. જા સમજ, પેલું 100 રૂપિયાનું લાવીને તોડી નાખીએ એને કદાચ પેલું 25 રૂપિયાનું રમકડું લાવીને આપીએ ને તો 4 દિવસ પેલો ખુશ રહે. જા સમજ, એટલે રોજ એને શું થવાનું? નવું રમકડું. જો આવી ચાલ, મને કે એ વાત તમારી સાચી. કે એને રમકડું જોઈએ, એને પછી 100 રૂપિયા છે, 5000 છે, 25, એને કઈ લાગે વળગે નહીં. એને પેલું રમકડું જોઈએ. જો એટલા માટે આપણે ત્યાં મેળામાં જાવ તો બધા જાત જાતના બધા રમકડા મળતા રહે, મજા આવે. તો બીજાને આપણે કેમ પ્રસન્ન કરીએ, બીજાને કેમ આપણે આનંદમાં રાખીએ, એ આપણા જીવનનું લક્ષ્ય છે. આમ આનંદનો અર્થ શું થયો? હું પ્રસન્ન રહું અને બીજાને પણ શું છે? પ્રસન્ન રાખ. સ્વામીજી કે સૌથી અઘરી વસ્તુ તો આ છે, બીજાને શું કરવું? પ્રસન્ન. ગમે એટલે આપણે પ્રયત્ન કરીએ ને, પણ એને એકવાર દુઃખી થવાની આદત પડી ગઈ તો એ શું કરવાનું? એ દુઃખી જ રહેવાનું. આદત પડી ગઈ માણસને, હું દુઃખી. અને પછી એની કરમ કહાણી પણ એ જ હોય. જો સમજો,
એનો અર્થ શું છે? કોઈને પ્રસન્ન રાખવા હોય તો એને ભગવાનના માર્ગ પર ચડાવો. અન્યને ભક્તિ પ્રદાન કરીએ, એને ભક્તિ કરતા કરવું એ પણ શું છે? પુણ્ય છે. આમ એમ સચ્ચિત આનંદ જે પરમાત્માનું સ્વરૂપ છે એમાંથી જ આ સત્યાદિ બધા સાધનો પ્રગટ થયા. અને એટલા માટે શું કહે છે? સત્ય સ પરમ નિધાનમ. એ પરમાત્મા જે સચ્ચિદાનંદ પરમાત્મા જે છે એ જ આ સત્યાદિ સર્વ સાધનોનું શું છે? નિધાન છે, ખજાનો છે. સર્વ સદગુણ એમાંથી જ આવ્યા. જો સમજો, અમાનિત્વમ, અદંભિત્વ, આ બધા સદગુણો પણ ક્યાંથી આવ્યા? આત્મામાંથી જ આવ્યા છે. માનિત્વ, હું આનંદ સ્વરૂપ છું તો ગર્વ હોવો જોઈએ, પણ એ ગર્વ બીજાને નીચે દેખાડવા માટે નથી. અમાનિત્વમ, મને જ્ઞાન થયું, બીજાને જ્ઞાન નહીં થયું, એને અપમાન કરવાની જરૂર નથી. એને ખરેખર તો શું કરવાની જરૂર? જો એટલે જ આ માતા પિતા પેલા બાળકોને પેલું ગણિત ને બધું શીખવતા હોય ને, પેલાને એવો ઉતારી પાડે ને પેલો બાળક બિચારું ગૂંચવાઈ જાય. એને એક રીતે ન સમજ પડે તો શું કરવાનું? બીજી રીતે સમજ. પણ તું ડોબો છે ને તું મૂર્ખો છે, બાળકની પણ આપણે શું કરીએ? હિંસા જ કરીએ. આમ શ્રુતિ માતા કે છે સત્યસ્ય પરમ નિધાનમ. આ સત્યનું નિધાન છે. સત્યાદિ સર્વ લક્ષણોનું શું છે? નિધાન જે છે. પુરુષાર્થ રૂપે આ બધા પુરુષાર્થ છે. જો સમજવા, પોતાને અજર અમર સમજવું, પોતાને જ્ઞાન સ્વરૂપ સમજવું, પોતાને આનંદ સ્વરૂપ સમજવું, એ શું છે? આપણો પુરુષાર્થ છે. અને જે શ્રુતિ માતા કે છે આ જ પરમ નિધાન છે. પણ કે આ તમે જે સચ્ચિદાનંદ બ્રહ્મ તમે જે કહો છો, એનો ધર્મ એ શું છે? કિમ ધર્મ કમ તદુચ્યતે. જા ખરેખર એ સચ્ચિદાનંદ બ્રહ્મનું સ્વરૂપ કેવું છે એ હવે પછીના મંત્રમાં સમજાવે છે. આપણે આવતીકાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.